Hello friends, how are you? This is Chirag Sir English and you are learning from the questions. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે લોકોએ ફ્રેમ ધ ક્વેશ્ચન્સનો પાર્ટ 1 પૂરો કર્યો. અહીંયા આ બોક્સ નંબર 2 છે, એટલે કે ફ્રેમ ધ ક્વેશ્ચન્સ એનો પાર્ટ 2 થાય. અહીંયા આપણે જુદા જુદા WH ક્વેશ્ચન્સ વિશે ભણવાના છીએ. who, whom, what, where, when અને why. આ 6 આપણે ભણી ગયા. બહુ જ ઇઝી, એકદમ સરસ તમને આવડી પણ ગયું. એન્ડ આઈ હોપ કે તમે બુકની અંદર ઉતારી પણ લીધું હશે. બાકી હોય તો લખી નાખજો. હવે આપણે આગળના WH શબ્દ જેવા કે whose, how, how many, how long, how much, how often વગેરે વિશે ભણવાના છીએ. તો આપણે શરૂઆત કરીએ whose થી. whose એટલે કોનું, કોની, કોના અને કોનો. whose ની અંદર કાં તો એપોસ્ટ્રોફી એસ હોય, કા માય, યોર, હિઝ, હર વગેરે શબ્દ હોય. સંબંધક વિભક્તિ હોય ને હોય જ. ક્યારેક ઓફ પણ હોય. તો હુઝની નિશાની શું? કાં તો એપોસ્ટ્રોફી એસ, કાં તો સંબંધક રૂપ માય, યોર, હિઝ, હર, અવર, ધેયર અને કાં તો ઓફ. આ આની નિશાની છે. આ હોય એટલે તમારે સમજી જવાનું. અને whose એકલું આવે નહીં દોસ્તો. whoseની સાથે પૂછાયેલું કર્મ આપણે લેવાનું થશે. whoseની સાથે પૂછાયેલું કર્મ આપણે લેવાનું રહેશે. પહેલું વાક્ય છે, This is Peter's pencil. આ પીટરની પેન્સિલ છે. કોની પેન્સિલ? એપોસ્ટ્રોફી એસની પાછળ જે નામ હોય, ટૂંકમાં અંડરલાઇનની પાછળ જે નામ હોય એ નામ આપણે whoseની સાથે લેવું પડે. જેમ કે whose pencil, whose એકલું નહીં આવે, whoseની સાથે આ નામ હશે જ અંડરલાઇન પછીનું, ધ્યાન રાખજો. whose pencil, હવે આને ઊંધું કરી નાખો, is this. સહાયકારક આપ્યું જ છે, સહાયકારક આપ્યું હતું એટલે આપણે લઈ લીધું. સિમ્પલ છે, કાંઈ નવીન નથી, તમને આવડે જ છે. હેરીઝ ફાધર વોઝ અ ડ્રમર. ડ્રમ વગાડે ને. હેરીના પપ્પા ડ્રમર હતા. કોના પપ્પા? શરૂઆતમાં અંડરલાઈન એવી, શરૂઆતમાં અંડરલાઈન આવે એટલે પાછળ જે છે હુની જેમ. whose father was a drummer. કોના પપ્પા ડ્રમર હતા? તો કે હેરીના. હેરીમાં અંડરલાઈન છે જો, સિમ્પલ. ચાર્મીઝ સિસ્ટર કોલ્ડ મી, આના જેવું જ. શરૂઆતમાં અંડરલાઈન, શરૂઆતમાં હોય એટલે પાછળ એમ નવ. ચાર્મીની બેને મને કોલ કર્યો. whose sister called me. હવે હું મને પ્રશ્ન પૂછું, કોની બેને મને ફોન કર્યો? મને તો ખબર જ હોય ને કોની બેને કર્યો. સામે વાળા પૂછે તને કોની બેને કર્યો, એટલા માટે મીનું આપણે શું કરી નાખવાનું? યુ. whose sister called you. આઈનું કેમ આપણે યુ કરી છે? એમ યુનું કર્મ પાછું યુ જ થાય એટલે મીનું પણ યુ કરવાનું. ઘણી વાર મીનું મી હોય તોય ચલાવી લેવાનું. હવે આનું આ વાક્ય કંઈક અવળી રીતે પૂછવું. આમાં શરૂઆતમાં અંડરલાઈન હતી ને હવે આમાં વચ્ચે રહી છે. જો શરૂઆતમાં અંડરલાઈન હોય ને તો હુની જેમ જે છે, પણ વચ્ચે હોય તો આપણી કોમન પેટર્ન વોટવાળી સહાયકારક લેવું પડે. આઈ કોલ્ડ ચાર્મી સિસ્ટર. મેં ચાર્મીની બેનને ફોન કર્યો. તે કોની બેનને ફોન કર્યો? whose સિસ્ટર. આમાં જો કોઈ કરતા હતો જ નહીં. કરતા છે નથી. આ સિસ્ટર કરતા ન કહેવાય, એ તો પૂછાયેલું કર્મ છે. whose સિસ્ટર કોલ્ડ યુ. આ સીધું ઉડી ગયું. આમાં કરતા આઈ છે, આમાં જો આવું કંઈ નથી.
ટૂંકમાં કહું તો વચ્ચે અંડરલાઈન આવે ને એટલે સહાયકારક લેવું પડે. ભૂતકાળ છે. Whose sister did I know you? તે કોની બેનને કોલ કર્યો? હજુ શાંતિથી સમજજો. આને કરતા ન કહેવાય સિસ્ટરને. ચાર્મિસ સિસ્ટર, whose sister called you. બરાબર, આ શરૂઆતમાં જ કરતા આવી ગયો અને અહીંયા જો કરતા છે. ફરી વાર કહી દઉં, શરૂઆતમાં અંડરલાઈન આવે તો સીધું જ મૂકી દેવાનું. વચ્ચે અંડરલાઈન આવે તો સહાયકારક લેવું પડે. અહીંયા સહાયકારક લેવું પડ્યું, અહીંયા પણ સહાયકારક લેવું પડ્યું. તો હુઝના ઉપયોગ બે રીતે, અહીંયા કર્મ જાણવા માટે થયું છે ને અહીંયા કર્તા જાણવા માટે થયું છે. શરૂઆતમાં અંડરલાઈન આવે, વચ્ચે આવે. શરૂઆતમાં આવે તો હુની જેમ, વચ્ચે આવે તો વોટની જેમ. સિમ્પલ, બે જ પેટર્ન છે આપણી. વોટ અથવા કોમન, જે નામ આપણે હવે કોમન કહેશું. બરાબર. Whose pencil is says, whose father was a drummer, whose sister called you, whose sister did you call? તે કોની બેનને કોલ કર્યો? હવે આવે છે હાવ. હાવ એટલે કેવી રીતે. આસ્કિંગ ફોર મેનર, ક્રિયાની રીત જાણવા અથવા ક્યારેક ક્રિયાનો ગુણ પણ જાણવા માટે. ક્વોલિટી. ક્રિયાની રીત એટલે ક્રિયા વિશેષણ આમાં નીકળી જાય. શું નીકળી જાય? ક્રિયા વિશેષણ. આઈ વોક સ્લોલી, હું ધીમે ધીમે ચાલું છું. કેવી રીતે ચાલે છે? she speaks loudly, તેની મોટેથી બોલે છે. કેવી રીતે બોલે છે? એવી રીતે અહીંયા આપણો કરતા છે ફૂલણસિંહ. નામ જ એવું છે, ફૂલણસિંહ. કોઈ પણ માણસ ફૂલાવે એટલે ફૂલી જાય. એટલે કોઈ કે ફૂલાયો કે ભાઈ તું તો બાકી બાઈક હકાવો છો એકદમ, તો ભાઈ ધૂમલી જમી હકાવો ફાસ્ટ. ફૂલણસિંહ ડ્રોવ ધ બાઈક ફાસ્ટ. ફૂલણસિંહે બાઈક ફાસ્ટ હકાવ્યું, ઝડપથી હકાવ્યું. પછી ભલે ગોથું મારી ગયો તો ફાસ્ટ. કેવી રીતે ચલાવ્યું? હાવ. સહાયકારક છે? નથી. કયું લેવું પડશે? અહીંયા વીતું છે એટલે ભૂતકાળ. હાવ ડીડ ફૂલણસિંહ ડ્રાઈવ. V1 કરવું પડે ને તો બાઈક. ડીડ મૂકો એટલે V1 કરી દેવાનું. ફૂલણસિંહે બાઈક કેવી રીતે ચલાવી? માય હોલિડેઝ વેર ગ્રેટ. મારી રજાઓ તો એકદમ મસ્ત હતી, બહુ મજો પડી ગયો. શિમલા ગયા, કુલ્લુ મનાલી ગયા ને તારે જલસા કર્યા. કેવી રહી રજા? હાવ. હાવ વેર યોર હોલિડેઝ. માયનું આપણે યોર કાઢવાનું. તારી રજાઓ કેવી હતી? તો કે બહુ મજો આવ્યો ભાઈ. હાર્દિક ઇઝ વેરી સેલ્ફિશ. હાર્દિક તો બહુ સ્વાર્થી છે હો ભાઈ. કેવો છે? હાવી હાર્દિક કેવો છે ભાઈ? તો આવી રીતે વિશેષણ જાણવા માટે પણ થાય. વિશેષણમાં એનો ગુણ છે. હાર્દિકનો ગુણ કેવો છે? સેલ્ફિશનો, હેલ્પફુલનો નથી. રિયા હેલ્પ્સ ધ પુઅર બાય ગિવિંગ ધેમ સમ વર્ક. રિયા નામની છોકરી ગરીબોને મદદ તો કરે છે, પણ કેવી રીતે? એને કંઈક કામ આપીને. રિયા હેલ્પ્સ ધ પુઅર બાય ગિવિંગ ધેમ સમ વર્ક. રિયા ગરીબોને કંઈક કામ આપીને મદદ કરે છે. કેવી રીતે? હાવ. ક્રિયાપદ જોવો, સહાયકારક નથી, એસ લાગ્યો છે. ડઝ. હાવ ડઝ રિયા હેલ્પ ધ પુઅર? ફિનિશ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો આપણે એક જ વાક્ય રચના કોમન, પણ અહીંયા બે વાક્ય રચના. શરૂઆતમાં હોય તો હુની જેમ, વચ્ચે હોય તો કોમન. શરૂઆતમાં હોય તો હુની જેમ, શરૂઆતમાં અંડરલાઈન, વચ્ચે અંડરલાઈન હોય તો કોમન પેટર્ન. કઈ પેટર્ન? કોમન. જે આ બધાની વોટની, હોમની એની હોય ને એને કોમન કહેવાય. ઓકે, તો આટલી વસ્તુ તમે આજે શીખ્યા છો બે. હજુ આપણે આ જ લેક્ચરમાં આગળના પણ WH શીખવાના છે, એટલે વિડીયો ચાલુ જ રાખજો, ક્યાંય જાતા નહીં. આપણે કમ્પ્લીટ કરવાનું છે આમાં.
8 નંબરમાં આપણે શીખા હાવ. 9 નંબરમાં આપણે શીખશું હાઉ લોંગ. હાઉ લોંગ એટલે કેટલો સમય, અથવા ક્યારેક ક્યારેક લંબાઈ માટે પણ આવે. આસ્કિંગ ફોર અ પીરિયડ ઓફ ટાઈમ અને લેન્થ. લેન્થ સમય અથવા લંબાઈ માટે. પેલું વાક્ય જોઈ. They stayed there for a week. તેઓ ત્યાં એક અઠવાડિયું રોકાણા. This table is 5 feet long. આ ટેબલ 5 ફૂટનું છે. કેટલા ફૂટનું? 5 ફૂટનું. ચિરાગ સર is teaching English for 2008 ને 13 વર્ષ. for 13 years. સમય હાઉ લોંગ કેટલો સમય, કેટલા સમયથી, ક્યારથી, એવા બધા ગુજરાતી કરી શકો. તેઓ ત્યાં એક અઠવાડિયું રોકાણા. તેઓ ત્યાં કેટલું રોકાણા? કેટલું એટલે હાઉ લોંગ. હાઉ લોંગ કોમન પેટર્ન, સહાયકારક છે નથી, ભૂતકાળ છે તો ડીડ. હાઉ લોંગ ડીડ ધે સ્ટે ધેર. તેઓ ત્યાં કેટલું રોકાણા. ફિનિશ. This table is 5 feet long. આ ટેબલ 5 ફૂટ લાંબુ છે. How long is the table? આ ટેબલ કેટલું લાંબુ છે. આવા નાના નાના વાક્ય તો ન પૂછાય, પણ તોય શીખવું પડે. Is that table? Sorry, this table. ચિરાગ sir is teaching English. થોડી ભૂલ થઈ ગઈ. પૂર્ણકાળમાં ચાલુ પૂર્ણમાં વાક્ય બનાવ્યું. હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ. હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર 30 years. હેઝ બીન ટીચિંગ ચાલુ પૂર્ણકાળ લીધો, ખાલી ઇઝ નહીં, ચાલુ કાળ નહીં. તો ચિરાગ સર 13 વર્ષથી અંગ્રેજી શીખવાડી રહ્યા છે. કેટલા સમયથી? હાઉ લોંગ. ક્યારેક ક્યારેક હાઉ લોંગ નો સમાનાર્થી સિન્સ વેન આવે. સિન્સ વેન. પણ સિન્સ વેન ક્યારે લેવાનું? જ્યારે વાક્યમાં સિન્સ આપ્યું હોય. યાદ રાખજો, વાક્યમાં સિન્સ આપ્યું હોય તો સિન્સ વેન પણ લઈ શકાય. આ બે સમાનાર્થી છે. સહાયકારક આપ્યું છે? હા આપ્યું છે. હાઉ લોંગ હેઝ ચિરાગ સર બીન ટીચિંગ ઇંગ્લિશ. ચિરાગ સર કેટલા સમયથી અંગ્રેજી શીખવી રહ્યા છે. મિત્રો 8 નંબર ઉપર આપણે હાઉ લીધું. 9 નંબર ઉપર આપણે હાઉ લોંગ લીધું. હવે આપણી ઈચ્છા છે હાઉ મેની લેવાની. હાઉ મેની એટલે કેટલા, કેટલી, ગણી શકાય ત્યારે હાઉ મેનીનો આપણે ઉપયોગ કરીએ છીએ.
Avni gets 5,000 rupees as pocket money. ગણી શકાય તેવો નંબર જાણવા માટે, ગણી શકાય તેવો જથ્થો અથવા નંબર. રોહિત શર્મા made 70 runs. $500 people work in this factory. હાઉ મેનીમાં ગણી શકાય, હાઉ મચમાં માપી શકાય, આટલું યાદ રાખવાનું છે. હાઉ મેનીમાં ગણી શકાય, હાઉ મચમાં માપી શકાય. તો હવે Avni gets 5,000 rupees as pocket money. So how many rupees? whose ની જેમ જ આમાં પણ અંડરલાઈન પછીનો શબ્દ જોવાનો. અંડરલાઈન પછી કોણ છે? રૂપીઝ. તેની ભેગું આવે. હાઉ મેની રૂપીઝ. હવે સહાયકારક છે? નથી. એસ લાગ્યો છે તો ડઝ આવે. હાઉ મેની રૂપીઝ ડઝ Avni get as pocket money? પોકેટ મની તરીકે અવની કેટલા રૂપિયા મેળવે છે? ઘણા લોકો ભૂલ એમ કરે કે અહીંયા રૂપીસ છે ને એટલે ડુ મૂકે. અરે ભાઈ, આ કરતા નથી, કરતા તો અવની છે. અવનીને ધ્યાનમાં રાખીને સહાયકારક મૂકવાનું હોય, આગળના નામને નહીં. કોને ધ્યાનમાં રાખવાનું? અવનીને. બીજું વાક્ય છે રોહિત શર્મા મેડ 70 રન. રોહિત શર્માએ 70 રન બનાવ્યા. કેટલા રન બનાવ્યા? હાઉ મેની રન. સહાયકારક છે? નથી. સાદો ભૂતકાળ છે V2. હાઉ મેની રન્સ ડીડ રોહિત શર્મા મેક? હવે એક ઉપયોગ આનો એવો છે, શરૂઆતમાં અંડરલાઈન. શરૂઆતમાં અંડરલાઈન આવે એટલે આપણે ખુશ થવાનું, કેમ કે હુની જેમ જ. 500 people work in this factory. આ ફેક્ટરીમાં 500 લોકો કામ કરે છે. કેટલા લોકો? અહીંયા ખાલી હાઉ મેની મૂકી દો, વાત પૂરી કરો. હુની જેમ છે શબ્દ દબાવી નાખવાનું. હાઉ મેની પીપલ. કોઈ જાતની ઉપાધિની, સહાયકારકની. શરૂઆતમાં અંડરલાઈન આવે એટલે આપણા માટે લોટરી લાગે, લોટરી. આ રીતે હાઉ મેની જોઈ લો. એક્ઝેક્ટ નંબર માટે હવે આપણે હાઉ મચ પણ ભણી જ લઈ. અહીંયા આવી જશે 11 નંબર. હાઉ મચ. કેટલું? asking for an exact number. I'm asking for not an exact number, not an exact amount. પ્રવાહી. માપી શકાય તેવી વસ્તુ માટે. આમાં માપી શકાય, ગણી ન શકાય. કેટલા રન ને આમાં પ્રવાહી હોય, કેટલું પાણી, કેટલું ઘી, કેટલું પેટ્રોલ, એવું બધું આમાં આવે મિત્રો. બીવાનું નથી. તો જોઈએ
નીરવ મોદી earns a lot of money. ચાલો તમે બનાવવાની ટ્રાય કરો. અંડરલાઈન છે a lot of માં, મનીમાં નથી. પછી બીજું વાક્ય લઈ, જોરુભાઈ bought many bottles of wine. પછી એક વાક્ય લઈ, બહુ સરસ મજાનું, ગોપી will buy 1 kg ઘી. ગોપી વહુ will buy 1 kg ઘી. માપી શકાય એવી વસ્તુ માટે હાઉ મચ. નીરવ મોદી અર્ન્સ અ લોટ ઓફ મનીનું ગુજરાતી થાય, નીરવ મોદી ઘણા રૂપિયા કમાય છે, ઘણો રૂપિયો. હાઉ મચ મની શું આવશે? હાઉ મચ મની. ઇંગ્લિશમાં એક વિચિત્ર નિયમ છે, ઇંગ્લિશમાં એક વિચિત્ર નિયમ છે. રૂપીઝને ગણી શકાય, આ રૂપીઝ છે ને ગણી શકાય, એટલે હાવ મેનીમાં આવે, અને મની છે ને ગણી ન શકાય, એ જથ્થામાં આવે, હાવ મચમાં આવે. રૂપીઝ શેમાં આવે? હાવ મેનીમાં. અને મની શેમાં આવે? હાવ મચ. આ ગણી ન શકાય, એટલે તમે હાવ મેની રૂપીઝ એમ લખી શકો, હાવ મેની રૂપીઝ, આ તમે લખી શકો. પણ તમે એમ ન લખી શકો હાવ મચ રૂપીઝ, આવું ન લખી શકો. હાવ મચ સાથે મની લેવું પડે. પછી હાવ મેની મની એ તમે ન લખી શકો, ભલે નહીં. હાવ મેની મની આ ન પડે. એવી રીતે હાવ મચ રૂપીઝ, હાવ મચ રૂપીઝ ન પડે. ટૂંકમાં હાવ મેની રૂપીઝ અને હાવ મચ મની. મની ગણી ન શકાય, રૂપીઝ ગણી શકાય. મની એટલે જથ્થો, ઘણા રૂપિયા હોય. તમારી મારી પાસે ખિસ્સામાં કેટલા નીકળે? તો કે 3000, 4000, 5000, તો એ ગણી શકાય. નીરવ મોદીના તો એટલા બધા રૂપિયા, તમને તો ખ્યાલ છે, બિચારા ફોરેનમાં જતા રહીએ, એટલા બધા રૂપિયા, અને આપણે તો અહીંયા ને અહીંયા જ છીએ. તો હાઉ મચ મની સહાયકારક છે? નથી. યસ લાગ્યો છે તો ડઝ. ડઝ નીરવ મોદી અર્ન. નીરવ મોદી કેટલો રૂપિયો કમાય છે? જોરુભાઈ બોટ મેની બોટલ્સ ઓફ વાઇન. જોરુભાઈ ઘણી બધી બોટલ દારૂ ખરીદ્યો. વાઇન પ્રવાહી છે. હાઉ મચ વાઇન? હાઉ મચ વાઇન પ્રવાહી છે. ભૂતકાળ ડીડ જોરુભાઈ બોટનું V1 બાય. સિમ્પલ. ગોપી વિલ બાય 1 kg ઘી. જો ખાલી 1 માં અંડરલાઈન નથી, નહીતર હાઉ મેની કિલોગ્રામ્સ લખી આપો, પણ આખે આખું 1 kg માં છે. પાછળ વધુ ખાલી ઘી, ઘી પ્રવાહીમાં આવે. હાઉ મચ ઘી. સમજો વાતને. ખાલી એમ હોય ને કે 5 kg, એમાં ખાલી 5 માં જ અંડરલાઈન, તો હાઉ મેની kg તો આવે કેટલા કિલો. પણ અહીં તો કેટલું ઘી એવું ગુજરાતી થાય. હાઉ મચ ઘી વિલ, વિલ જ લેશું કેમ કે સહાયકારક છે. ગોપી બાય. રસોડે ને કોણ થા? ગોપી કે હું નથી. તો હાઉ મચ ઘી વિલ ગોપી વહુ બાય. તો આ રીતે હાઉ મચ નો ઉપયોગ છે. ડાબી બાજુ હાવ મેનીનો ઉપયોગ છે. જોઈ શકો છો તમારી જમણી બાજુ. ગણી શકાય, માપી શકાય. અહીંયા નંબર હોય, અહીંયા જથ્થો હોય, આટલો ફેર. હવે વિદ્યાર્થી મિત્રો,
હજુ આપણે ભણવાનું બાકી છે, જેનું નામ છે વિચ. પણ વિચની પહેલા આપણે હાઉ ઓફન લઈ લઈએ. હાઉ ઓફન બહુ નાની એવી વાત છે. હાઉ ઓફન ને આપણે અહીંયા ભણી લઈએ. હાવનો ઢગલો થઈ ગયો. તો નંબર 12 ઉપર આવે છે હાઉ ઓફન. હાઉ ઓફન એટલે કેટલી વાર. શું થશે? કેટલી વાર. આસ્કિંગ ફોર ફ્રીક્વન્સી. આસ્કિંગ ફોર ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે પુનરાવર્તન, આવૃત્તિ. હું એમ કહું કે ભાઈ હું દિવસમાં 5 વાર ચા પીઉં છું, તો કેટલી વાર ચા પીવો છો? આવું વાક્ય બને. અમે અઠવાડિયામાં 2 વખત ટેનિસ રમી છીએ, કેટલી વાર? હરખેશભાઈ તેણીને દર શુક્રવારે મળવા જાય છે, કેટલી વાર એને મળવા જાય છે? તો પેલું વાક્ય લઈએ. They play tennis twice a week. Twice a week એટલે અઠવાડિયામાં 2 વાર. Twice એટલે 2 વાર. હરખેશ નામ જ છે હરખુડો. હરખેશ meet her every Friday. દર શુક્રવારે એટલે એમાં આવૃત્તિ થઈ ગઈ, પુનરાવર્તન થઈ ગયું. પછી ચિરાગભાઈ ટેક્સ ટી 4 times a day. દિવસમાં 4 વાર ચિરાગભાઈ ચા પીવે છે, કેટલી વાર? જોઈએ આન્સર. હાઉ ઓફન. વાક્ય રચના કોમન છે, સહાયકારક લેવું પડે. સહાયકારક નથી, વર્તમાન કાળ છે એટલે ડુ ડઝ આવે. ડુ આવશે કે ડઝ? એસ કે એસ નથી એટલે સર ડુ મૂકો. હાઉ ઓફન ડુ ધે પ્લે ટેનિસ. તેઓ કેટલી વખત ટેનિસ રમે છે? કેટલી વાર કયો અથવા કેટલી વખત કયો? હરખેશ મીટ્સ હર એવરી ફ્રાઈડે. દર શુક્રવારે હરખેશ એને મળે છે. હાઉ ઓફન કેટલી વખત હરખેશ એને મળે છે? હાઉ ઓફન સહાયકારક છે, નથી, એસ લાગેલો છે, હા. હાઉ ઓફન ડઝ હરખેશ મીટ હર? પ્રશ્નાર્થ ચિહ્ન. ચિરાગભાઈ ટેક્સી 4 times a day. એસ લાગેલો છે, ડઝ આવશે. હાઉ ઓફન ડઝ ચિરાગભાઈ ટેક, એસ કે એસ નીકળી જાય, ટી. હાઉ ઓફન ડઝ ચિરાગભાઈ ટેક ટી? ચિરાગભાઈ કેટલી ચા પીવે છે? તો કે દિવસમાં 4 વાર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શીખવાનું છે બાકી, એનું નામ છે વન એન્ડ ઓનલી વિટ. ખાલી આપણે હવે વિટને ભણી લઈ એટલે આપણું કામ પતી જાય. જો કોઈ WH ક્વેશ્ચન આપણા છે એ બધા જ અહીંયા પૂરા થઈ જાય. તો વિચની અંદર અહીંયા આપણે વિચ લઈ લઈએ.
13 નંબર. નંબર 13 જેનું નામ છે વિચ. વિચ એટલે ક્યુ, કઈ વગેરે. આસ્કિંગ ફોર એન એડજેક્ટિવ, વિશેષણ જાણવા માટે. શું જાણવા માટે? વિશેષણ. જોઈએ એક્ઝામ્પલ, કેવા કેવા વિશેષણોનો ઉપયોગ આપણે વિચની અંદર કરીશું. I wanted the black marker. મારે કાળી માર્કર જોતી હતી. કઈ માર્કર? બ્લેક. Seju is wearing a pink સાડી. સેજુએ ગુલાબી સાડી પહેરેલી છે. કઈ સાડી પહેરી છે? પિંક. જુલી સ્ટડીઝ ઇન 12th સ્ટાન્ડર્ડ. જુલી 12મા ધોરણમાં ભણે છે. કયા ધોરણમાં? હજુ એકાદું વાક્ય જોઈ. આકાશ. અક્ષ થઈ ગયું. આકાશ લાઇક એન ઓડી કાર. આકાશને ઓડી કાર ગમે છે. કઈ કાર ગમે છે? ઓડીની અંદર અંડરલાઈન છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પેટર્ન કઈ છે? તો કે કોમન પેટર્ન જ છે, પણ વિચની સાથે નામ લેવું પડે. પૂછાયેલું કર્મ. જેમ કે મારે કાળી માર્કર જોતી હતી, તો તમારે કઈ માર્કર જોતી હતી? વિચ માર્કર ભેગું લેવું પડે. વિચ માર્કર સહાયકારક છે? નથી. ભૂતકાળ છે એટલે ડીડ. આઈ નો યુ. ડીડ યુ વોન. તમારે કઈ માર્કર જોતી હતી સર? હું તો બ્લેક. સેજુએ પિંક સાડી પહેરી છે. કઈ સાડી પહેરી છે? વિચ સાડી ઇઝ સહાયકારક છે એટલે લઈ લીધું. સેજુ વિયરિંગ. કઈ સાડી પહેરી છે? તો કે ગુલાબી. જુલી સ્ટડીઝ ઇન 12th સ્ટાન્ડર્ડ. તો આ ઇન છે ને એને પ્રેપોઝિશન કહેવાય. શું કહેવાય? પ્રેપોઝિશન. પ્રેપોઝિશન આગળ લઈ લેવાનું. ઇન વિચ સ્ટાન્ડર્ડ એટલે કયા ધોરણમાં? ઇન વિચ સ્ટાન્ડર્ડ સહાયકારક છે? નથી. એસ લાગેલો છે. ડઝ. જુલી એકવચન છે. ઇસીટમાં આવે. સ્ટડી મૂળ રૂપ લઈ લેવાનું સ્ટડીનું. એક નવું શીખા તમે, હમણાં રૂલ્સમાં કહી દો. આકાશ લાઇક્સ એન ઓડી કાર. આકાશને ઓડી કાર ગમે છે. કઈ કાર ગમે છે? વિચ કાર. આજકાલ કાર ઘણી બધી છે. વિચ કાર સહાયકારક છે? નથી. એસ લાગેલો છે. ડઝ. આકાશ લાઇક. આકાશને કઈ કાર ગમે છે? હવે વિદ્યાર્થી મિત્રો, શાંતિથી વિચનો ઉપયોગ જોઈ લો. વિચ એકલું નહીં આવે. વિચની પાછળ નામ લઈ લેવાનું. અંડરલાઈન પછીનું નામ. વિચ માર્કર, વિચ સાડી, વિચ સ્ટાન્ડર્ડ અને વિચ કાર. વિચ એકલું નહીં આવે. વિચની સાથે જોડીદાર એનું નામ રાખવાનું. આ ભૂલતા નહીં. બરોબર? આ ભૂલતા નહીં.
આપણે કેમ ભુજની સાથે નામ લેતા હતા એવી રીતે આની સાથે પણ આપણે નામ મૂકી દેવાનું. હવે ખાસ મારે તમને એક વાત એ કહેવી છે કે આપણે 13 જેટલા WH લખ્યા. કેટલા? 13. હવે આપણે આગળ વિશેષ કાંઈ લખવું તો નથી, પણ બીજી એક બે બાબત હું તમને કહી દઉં. હાઉ ઓલ્ડ થી ઉંમર પૂછાય. કોઈકની ઉંમર જાણવી હોય, હાઉ ઓલ્ડ ઉંમર જાણવા માટે. જેમ કે હું એમ કહું કે ચિરાગ ઇઝ 30. ચિરાગ 30 વર્ષનો છે. હાઉ ઓલ્ડ ઇઝ ચિરાગ? ચિરાગ કેવડો છે? આ રીતે હાઉ ઓલ્ડનો ઉપયોગ થાય. હાઉ ફારથી અંતર સૂચવાય. હાવ ફારથી અંતર જાણવું હોય. જેમ કે ચોટીલા ઇઝ 50 કિલોમીટર ફ્રોમ રાજકોટ. રાજકોટથી ચોટીલા 50 કિલોમીટર છે, તો 50 કિલોમીટરમાં અંડરલાઈન હોય. હાઉ ફાર? હાઉ ફાર ઇઝ ચોટીલા ફ્રોમ રાજકોટ? રાજકોટથી ચોટીલા કેટલું દૂર છે? તો હાઉ ઓલ્ડ અને હાઉ ફારનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે કરવાનો છે. એ ખાસ તમે મગજમાં રાખી લો. અને હજુ એક વાત મારે તમને કહેવાની છે. એ વાત છે વોટ હેપનની. વોટ હેપન? વોટ હેપનનું ગુજરાતી થાય શું થયું? આખી એક ઘટના તમારે દૂર કરવી હોય ત્યારે વોટ હેપનથી પ્રશ્ન તમારે પૂછવો પડે. એમાં આખું વાક્ય ઉડી જતું હોય. ફોર એક્ઝામ્પલ, અત્યારે ચાલુ છે વોટ હેપન. તે સ્લીપ એટલે લપસી જવું, લપસીને પડી ગયા. તે સ્લીપ્ડ વેન સી સો ધેમ. જ્યારે તેણીએ તેમની સામે જોયું કે તેઓ લપસી ગયા, પડી ગયા. અંડરલાઈન છે ધે સ્લીપ્ડમાં. આખું વાક્ય કહેવાય આને. કર્તાય છે ને ક્રિયાપદ બે વસ્તુ ઉડે છે. તમારે પ્રશ્ન પૂછવાનો, જ્યારે તેણીએ તેમની સામે જોયું ત્યારે શું થયું? શું થયું એવું મગજમાં ગુજરાતીમાં આવે ત્યારે સીધું લખી નાખવાનું વોટ હેપન્ડ. વાત પૂરી. વોટ હેપન્ડ બેઠે બેઠું હુંની જેમ જ, કોઈ ચિંતા ઉપાધિ નહીં. વેન સી સો ધેમ. ફિનિશ. આટલી 3 વાત મારે તમને કહેવી હતી. ઉંમર જાણવું હોય તો હાઉ ઓલ્ડ. હવે આને આપણે નંબર જ આપી દઈએ. 13 શીખા 14મું, પછી આ 15મું, અને આ વોટ હેપન જઈ ગયું આ 16મું. વેરી સિમ્પલ. એક લીટીની અંદર સમજાય જેવી વસ્તુ છે. વિદ્યાર્થી મિત્રો, 4 પ્રશ્નવાચક શબ્દો આપણે એવા શીખા જેનું નામ હતું હુઝ, વિચ, હાઉ મેની અને હાઉ મચ.
whose, which, how many અને how much. આ ચારેય એવા છે કે એની અંદર આપણે તરત એક નામ લેવું પડે, પૂછાયેલું કર્મ. whose એકલું નહીં, whose sister, which સારી, how many brothers, how much ઘી, પૂછાયેલું કર્મ આપણે તરત લેવું પડે. ટૂંકમાં આની સાથે એક શબ્દ હોય, આના પછી તરત એક શબ્દ મૂકવો પડે. એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. વિચના એક્ઝામ્પલ પણ આપણે છેલ્લે છેલ્લે જોયા. તો પૂછાયેલું કર્મ આની સાથે રાખવાનું, પછી સહાયકારક ક્રિયાપદ ને પછી કરતા. પૂછાયેલું કર્મ whose book, સહાયકારક ક્રિયાપદ, પછી કરતા અને પછી આપણે લેવાનું યોગ્ય ક્રિયાપદ. ફોર એક્ઝામ્પલ, whose book are you રીડિંગ? તું કોની બુક અત્યારે વાંચી રહ્યો છે? તો whose પાછળ આપણે આજે લીધું એને કહેવાય પૂછાયેલું કર્મ, આરને કહેવાય સહાયકારક, યુને કહેવાય કર્તા અને રીડિંગને કહેવાય યોગ્ય ક્રિયા. સિમ્પલ. તો આટલી વાતો તમે ધ્યાનમાં રાખો વિદ્યાર્થી મિત્રો, એટલે તમારે WH ની અંદર કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થશે નહીં અને તમે ખૂબ જ સરસ અને સારી રીતે WH ને શીખી શકશો. બીજી એક વાત તમને કહેવાની એ છે કે અમુક વખત આપણે પ્રેપોઝિશન આગળ લીધા, જેમ કે જો આ ઇન વિચ સ્ટાન્ડર્ડ, આ પ્રેપોઝિશન કહેવાય. તો પ્રેપોઝિશન એવા કેટલા છે જે આગળ જઈ શકે? તો કે ઇન વિચ, ઇન હોય તો આગળ લઈ લેવાનું, ફ્રોમ whom, ફ્રોમ હોય તો આગળ લઈ લેવાનું, ઇન આવે, ફ્રોમ આવે, બાય whom આવે, બાય આગળ લઈ લેવાનું હોય તો, ઇન, ઓન, ફોર, ફ્રોમ, બાય, થ્રુ વગેરે શબ્દો આગળ આવે. ફ્રોમ વેર, ક્યાંથી. તો ટૂંકમાં કહેવાનો મારો મતલબ એ છે કે આવા પ્રેપોઝિશન જે હોય ને મિત્રો, એને આપણે શરૂઆતમાં લેવા, જે તે WH ની શરૂઆતમાં લઈ લેવાના રહેશે. આટલી જ વાત હતી. ખાસ વોટ હેપન ને પણ યાદ રાખજો. ટોટલ 16 WH ક્વેશ્ચન્સ આપણે પૂરા કર્યા. પેટર્ન બે જ શીખા, એક who વાળી અને એક કોમન WH ની. who ની પાછળ જે તે છે, જેવું વાક્ય હોય એવું બેઠે બેઠું, અને WH માં સહાયકારક, કર્તા, યોગ્ય ક્રિયાપદ. આને આપણે કહેશું કોમન પેટર્ન, જેનું નામ છે CP. C એટલે કોમન, P એટલે પેટર્ન. આ કોમન પેટર્ન અને who વાળી પેટર્ન. શરૂઆતમાં અંડરલાઈન હોય એટલે who ની જેમ જ, અને વચ્ચે કે છેલ્લે ક્યાંય અંડરલાઈન હોય તો આ કોમન પેટર્નનો ઉપયોગ કરવાનો. બસ આ બે લીટીની અંદર આખું WH ક્વેશ્ચન આપણું મિત્રો પૂરું થઈ જાય. તો ખાસ મારે તમને કહેવાનું એ જ છે, વિશેષ તમને કાંઈ કહેવાનું છે નહીં, કેમ કે આજકાલ વિદ્યાર્થીઓ બહુ હોશિયાર થઈ ગયા છે, એને બધી ખબર જ છે. તેની સ્ટોરીની બુક આપણી પાસે આજે છે નહીં તો તમને પ્રસંગ કહેશું. ઓકે ફ્રેન્ડ, તો આજના આખા દિવસની અંદર આપણે લોકોએ ફ્રેમ ધ ક્વેશ્ચન્સ નામનો ટોપિક પૂરો કર્યો. હજુ આમ તો આની એક્સરસાઇઝ બાકી છે, પણ ખાલી રૂલ્સ પૂરા કર્યા કહી શકાય. ટોટલ 16 જેટલા WH ક્વેશ્ચન્સ, જેની અંદર પાર્ટ 2 માં આપણે સૌથી પહેલા શીખા whose, પછી how long, how many, how much,
હાઉ ઓફન, ત્યાર પછી વિચ, અને ત્યાર પછી શું આવ્યું? ટોટલ 7 જ આવ્યા. વિચ એક જ આવ્યું. હાઉ ઓફન તો આવી ગયું. એક ખાલી વુઝ અને વિચ, બાકી બધા હાઉ વાળા. વુઝ, વિચ, પછી હાઉ, હાઉ મેની, હાઉ મચ, હાઉ લોંગ ને હાઉ ઓફન. ટોટલ 7 થયા બોક્સમાં. આગળના 6 ને 7 13. 14, 15 ને 16 અહીંયા સામે છે. હાઉ ઓલ્ડ, હાઉ ફાર ને વોટ હેપન. મોટા ભાગે આજનો દિવસ હાઉમાં જ આવ્યો. બીજો પાર્ટ આખો હાઉમાં જ થયું. હાવ એટલે બાવ. બાવ હોય ને હાવ આવડે, સિમ્પલ. તો ખાસ આ બધી વસ્તુને ધ્યાનમાં રાખજો. વ્યવસ્થિત રીતે પાકું કરવાનું છે. ફેરબુકમાં ઉતારવાનું છે. આજની તારીખમાં તમને લોકોને PDF ફાઇલ પણ મળી જશે આ WHની. એટલે શાંતિથી સારા અને સુંદર અક્ષરે ઉતારી નાખવાનું રહેશે. આળસ બિલકુલ કરતા નહીં. આ બધા ટોપિક આપણે ક્લાસમાં શીખવાડશું જ, પણ આટલા બધા શાંતિથી ન શીખવાડી શકી ને, હવે સમય ન મળે. એટલે તમને અત્યારે 50%, 70% આવડે તો અમે બાકીનું કવર કરાવી શકીએ. બરાબર છે? વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. જય હિન્દ. ઓકે ફ્રેન્ડ, બધું વ્યવસ્થિત ઉતારી નાખજો સારા અને સુંદર અક્ષરે, ભૂલતા નહીં. WH ક્વેશ્ચન્સ પાર્ટ 2ની એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોશું. હાલમાં આપણે સમય મર્યાદા છે નહીં, એટલે નેક્સ્ટ ટાઈમ.